શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો અર્થ છે, ધૃતરાષ્ટ્ર કહે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો આ શ્લોકના અર્થમાં કુરુક્ષેત્રને ધર્મભૂમિ શા માટે કહેવામાં આવી એના વિશે આપણે જાણીએ. તો કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુ રાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ પદો ઉપરથી બધા મનુષ્યોએ એ બોધપાઠ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મની દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઈએ. પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ જ કરવું જોઈએ, માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહીં. અને કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઈએ.